આજે આપણે બનાવીશું તરબૂચનું જ્યુસ. કોઈ પણ વસ્તુ ઉમેર્યા વગર એકદમ નેચરલ તરબૂચનું જ્યુસ બનાવવાનું છે. અહીંયા આઈસ ક્યુબ પણ નથી ઉમેરી, પાણી પણ નથી એડ કર્યું અને સાથે સાથે સિમ્પલ રીત તરબૂચના જે બીજ છે, બીજ કાઢ્યા વગર આપણે કેવી રીતે તરબૂચનું જ્યુસ બનાવવાનું છે એની જોઈએ રેસીપી. મિત્રો, ખરેખર રેસીપી સ્કીપ નહીં કરતા, ખૂબ સરસ મજાની આ રેસીપી છે. દરેક નાના મોટા સૌ કોઈને ઉપયોગી થાય એવી રેસીપી છે. તો ચલો જોઈએ સરસ મજાની તરબૂચનું જ્યુસ બનાવવા માટેની રેસીપી. આજે આપણે તરબૂચનું જ્યુસ બનાવીશું. ગરમીની સિઝન હોય અને આપણને સૌ કોઈને કંઈક ઠંડુ ઠંડુ ખાવાનું મન થાય. એક દિવસ તરબૂચ ખાય તો રોજ તરબૂચ પણ ન ભાવે. ક્યારેક આપણે એમ થાય કે ચલો કંઈક ઠંડુ પીએ. તો એવા સમયે તમારે તરબૂચનું જ્યુસ બનાવવું છે તો તરબૂચના બીજ, તો તરબૂચની માત્ર છાલ ઉતારી અને વિથ બીજ સાથે સમારી નાખવાનું. હું તમને એક સરસ મજાની સિક્રેટ ટિપ્સ સાથે તરબૂચનું જ્યુસ બનાવવાની રેસીપી કહું છું. ઘરે જ બની જાય છે, કોઈ પણ વસ્તુ એડ કરી વગર, પાણી પણ ઉમેરવાનું નથી. નેચરલ તરબૂચનું જ્યુસ કેવી રીતે બનાવવાનું છે એની રેસીપી. અહીંયા તમારે તરબૂચના બીજ કાઢ્યા વગર તમારે તરબૂચનું એકદમ ક્રીમી અને એકદમ સરસ મજાનું પ્લેન જ્યુસ બનાવવું છે તો આ રેસીપી તમારા માટે છે. અહીંયા હું અત્યારે બીજી કશી જ વસ્તુ એડ નથી કરતી, પરંતુ તમે આમાં સહેજ મરી સાથે સાથે થોડું સંચળ એડ કરી દો અને સાથે થોડું જીરા પાવડર. બહુ સરસ ટેસ્ટ આવે છે તરબૂચના જ્યુસનો. તો ઉનાળાની ગરમીમાં તરબૂચના જ્યુસ ખાવાના ફાયદાઓ અઢળક છે. તરબૂચ લોહ તત્વથી પુષ્કળ, સાથે સાથે 90% તરબૂચની અંદર પાણીનો ભાગ રહેલો હોય છે, જેના કારણે આપણને ખાવામાં મજા આવે છે. અહીંયા મેં આશરે 500 ગ્રામ તરબૂચ લીધું છે. એમાંથી જોઈએ આપણે કેટલા ગ્લાસ જ્યુસ બને છે. સૌથી પહેલાં જે તરબૂચ હતું એકદમ ઠંડુ છે, મેં ફ્રીજમાં મૂકેલું હતું, એકદમ ઠંડુ છે અને હું સમારું છું. પાણીનો કોઈ જ વસ્તુ એડ નથી કરતી, આઈસ ક્યુબ પણ એડ નથી કરતી, કારણ કે આઈસ ક્યુબ ઉમેરીશ તો કદાચ એમાં પાણી છૂટે અને તરબૂચનો જ્યુસ વધારે પતલું થાય. અહીંયા આપણે કશું એડ કરવાનું નથી. સૌથી મોટી જે મિક્સર જાર આવે છે, જ્યુસરની જાર, એ લેવાની છે. એની અંદર એકલા તરબૂચ એડ કરવાના છે અને આપણે મિક્સર જારની અંદર તમારે ચાહે એટલા આટા ફેરવી લેવાના છે. એ પછી કેવી રીતે આપણે આ સરસ મજાનો તરબૂચનો જ્યુસ ગાળવાનું છે એ પણ હું તમને કહીશ. તો ચલો એકદમ ફટાફટ તરબૂચનો જ્યુસ આપણે બનાવી લઈએ મિક્સરમાં. તો હવે આપણે જોઈએ તો આપણું સરસ મજાનું તરબૂચનું જ્યુસ બનીને રેડી થઈ ગયું છે. પરંતુ આમાં તો આપણે બીજ પણ લીધા છે, તરબૂચના બીજ તો હશે જ. તો એના માટે સૌથી પહેલાં તૈયાર થયેલા જ્યુસને આપણે ગાળી લઈએ, જેના કારણે વધારાના જે કૂચા હોય એ નીકળી જશે. અને આપણે જ્યારે ફરીવાર બીજો ગ્લાસ છે તરબૂચના જ્યુસનો આપણે બનાવીએ, એની અંદર આ કૂચા લઈ લેવાના છે, જેના કારણે આપણું જે તરબૂચ રહી ગયું છે, જે જ્યુસ બન્યા વગરનું, એ વેસ્ટ પણ ન જાય અને એનું પણ બની જશે જ્યુસ. તો ચલો હવે આપણે એકદમ સરસ રીતે ગાળી લઈએ. અહીંયા તો અહીંયા જે ઉપર રેસા હોય છે, જે કચરો હોય છે, બીજ હોય છે, એ બધું જ ઉપર રહી જાય છે. અને જે આ મોટું તરબૂચ દેખાય છે કે જે રહી ગયું છે, એનું આપણે બીજા જ્યુસમાં એડ કરવાનું છે. આમ ચેક કરવાનું છે અને જે રહી ગયું છે બીજી વાર લઈ લઈએ અને બાકી જે બધું છે એ તો કશું જ નહીં હોય, આવી રીતે ચમચીની મદદથી. તો અહીંયા તમે જુઓ, વધારે પ્રમાણમાં બહુ કચરો રહેતો પણ નથી ગરણીમાં અને એકદમ સરસ મજાનું તરબૂચનું જ્યુસ બનીને રેડી થઈ જાય છે. તો 500 ગ્રામ તરબૂચ હતું, એમાંથી 3 થી 4 ગ્લાસ તરબૂચનું જ્યુસ બનીને રેડી થઈ જાય છે. તો અહીંયા આપણે જે તરબૂચનો જ્યુસ બનીને રેડી છે એને આપણે અહીંયા ગ્લાસમાં લઈ લઈએ. તો કેવી સરસ મજાની આ સિમ્પલ, સરળ અને સહેલી રેસીપી છે. હવે અહીંયા આપણે જે તરબૂચનું જ્યુસ આપણું રેડી થયું છે એને આપણે ડેકોરેશન કરીશું. તો ડેકોરેશન કરવા માટે આપણે જે તરબૂચ છે એની થોડી નાની નાની જે ક્યુબ હતી એ આપણે અંદર એડ કરીશું. બીજ ના આવે એનું ધ્યાન રાખીશું. અને એ પછી તમે તમારી પાસે જે તરબૂચ હોય એના રીતે ડેકોરેટ કરી શકો છો. તો ખરેખર એકદમ સરસ મજાનું યમ્મી યમ્મી ટેસ્ટી એવું આપણી પાસે તરબૂચનું જ્યુસ બનીને રેડી છે. તમે નાના મોટા સૌ કોઈ આવી રીતે જો તરબૂચનું જ્યુસ ઘરે બનાવશો અને વીકમાં એકવાર પીશો તો તમને ઉનાળાની ગરમીનો અહેસાસ બિલકુલ નહીં થાય અને ઉલટું ખાવાની મજા આવશે. એવું આપણું ટેસ્ટી
તરબૂચનું જ્યુસ બનીને રેડી થઈ જાય છે. તો ખરેખર મિત્રો આજની આ રેસીપી કેવી લાગી, તમને પસંદ આવી? યસ તો ચોક્કસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. સાથે સાથે મિત્રો મારી આ રેસીપી કેવી લાગી છે એ તો કહેજો. એ ઉપરાંત તમારા સોશિયલ મીડિયામાં, ફેસબુકમાં, વોટ્સએપ ગ્રુપમાં તમારા ફેમિલી મેમ્બર્સ સાથે ચોક્કસ આ રેસીપી શેરિંગ કરશો. તો ખરેખર મિત્રો આજની આ માહિતી પસંદ આવી હોય તો ચોક્કસ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને ચલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.